નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. હું ઓસમ પાઠક સ્કૂલ પરિવારમાંથી જય સોરઠિયા વિડીયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 ની અંદર આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર 1 સંભાવનાની અંદર આપણે લાસ્ટમાં 1.1 ના 1 થી 8 દાખલા સુધી કરેલા હતા. તો આજે આપણે 9મા દાખલાથી આગળ વધીશું. તો જોઈએ 9મો દાખલો શું છે. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 2 સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. તો પહેલા તો દાખલા નંબર છે આપણો 9. પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવાય? નેચરલ નંબર, એટલે કે n. કઈ કઈ સંખ્યા કીધી છે? પ્રથમ 5, 1, 2, 3, 4 અને 5. 5 માંથી કેટલી સંખ્યા પસંદ કરવાની છે? 2. તો આપણે 5 માંથી 2 સંખ્યા પસંદ કરવાની છે. તો n બરાબર 5c2. 5c2 એટલે 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1 છેદુડે 2 દુ 4, 5 ગુણ્યા 2 એટલે 10. તો તેથી n બરાબર કેટલા થશે? 10. એટલે કુલ 10 નંબર આપણને મળશે. કયા કયા જોઈ લઈએ આપણે. u બરાબર 1 2, 1 3, 1 4 અને 1 5. રેડી? 1 2, 1 3, 1 4, 1 5. હવે એના પછી 2 3, 2 4 અને 2 5. 2 3, 2 4, 2 5. એના પછી 3 4, 3 5, 3 4, 3 5 અને છેલ્લું પરિણામ 4 5. બરાબર થઈ ગયા 10 પરિણામ જોવું જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10 કમ્પ્લીટ. રેડી? અહીંયા સુધીના આપણા 10 પરિણામ. હવે એવું કીધું છે કે જો પસંદ થયેલા 2 સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો હોય તેને ઘટના A કહેશું. ઘટના A. ઘટના A પસંદ થયેલ સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય. કેટલો હોય? 6. પેલા ઓછામાં ઓછો શબ્દ ક્લિયર કરી લઈએ. ઓછામાં ઓછો 6 હોય એવું કીધું એટલે 6 તો હોવા જ જોઈએ. 6 થી વધી જશે તો ચાલશે, 6 થી ઓછા હોવા જોઈએ નહીં. તો આવો આપણે જોઈએ ઘટના એની અંદર શું શું આવે છે. તો a બરાબર ઓછામાં ઓછો 6 એટલે 6 હશે તો ચાલશે. 1 ને 5 6 થાય. હા, તો 1 5. ત્યારબાદ 2 ને 3 5 નો ચાલે. 2 ને 4 6, 2 4, 2 ને 5 7 ચાલશે. 2 ને 5, 3 ને 4 7 એટલે એ પણ ચાલશે. 3 ને 5 8 એ પણ ચાલશે. અને છેલ્લું 4 ને 5 9. બરાબર. કુલ કેટલા પરિણામ મળ્યા આપણને? 6. આગળ વધીએ. શું કીધું છે કે પસંદ થયેલા 2 સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય તેને ઘટના B. ઘટના B બરાબર પસંદ થયેલ સંખ્યાનો સરવાળો કેવો હોય? યુગ્મ હોય. સરવાળો યુગ્મ હોય. રેડી? તો હવે બી ની અંદર શું આવશે?
યુગ્મ એટલે તમને ખબર છે કેવી સંખ્યા આવી જોઈએ? બેકી સંખ્યા. ચાલો શરૂઆત કરીએ. 1 ને 2 3 નહીં ચાલે. 1 ને 3 4 ચાલશે. 1 પ્લસ 3 કેટલા થાય? 4. 1 ને 4 5. 1 ને 5 6. 2 ને 3 5. 2 ને 4 6 ચાલશે. 2 ને 5 7. 3 ને 4 7. 3 ને 5 8. હાલો રેડી. 4 ને 5 9 નહીં ચાલે. હવે આગળ વધીએ. શું કીધું છે? તો નીચેની ઘટનાઓ શોધો. યુ આપણે થઈ ગયો એટલે આને 1 આપી દઈએ, 1 નંબર. એ ને કીધું છે 2 એટલે 2 નંબર. બી 3 નંબર. હવે શું કીધું છે? એ યોગ બી એટલે ચોથું આપણને ગોતવાનું કીધું છે. એ યોગ બી એટલે શું? બેયને ભેગું કરી દેવાનું, રિપીટ થવું જોઈએ નહીં. જે રિપીટ થતું હોય કેટલી વાર લખશું? 1 વાર. તો ચાલો ભેગા કરીએ. તો સૌથી પહેલા આમાં 1 5 પણ આમાં 1 3 છે એટલે પહેલા 1 3 લખીએ. હવે 1 5, ત્યારબાદ 2 4, 2 5, 2 5, ત્યારબાદ 3 4, ત્યારબાદ 3 5 અને 4 5. રેડી? બે રિપીટ થતા હતા. કેટલા પરિણામ રિપીટ થાય છે? 1 3 અહીંયા છે, અહીંયા નથી એટલે લખો 1 3. 1 5 2 વખત આવે છે એટલે એક જ વખત લખશું. 2 4 પણ 2 વખત એક જ વખત લખશું. અને 3 5 પણ 2 વખત. કેટલી વખત લખશું? એક જ વખત. એટલે કે ટૂંકમાં બે યોગ એટલે શું? બે ભેગું કરી દેવાનું. બરાબર? રિપીટ થતું હોય એકવાર, બાકીનું બધું એમનેમ. હાલો રેડી? એ યોગ બી. હવે આપણને કીધું છે એ છેદ બી. પાંચમું કીધું છે એ છેદ બી. તો હાલો એ છેદ બી એટલે બેયમાં સરખા આવતા હોય એવા પરિણામ કેટલા છે ગોતો જોઈએ. તો કે સૌથી પહેલા 1 5. હાલો રેડી? છે બેયમાં. હવે 2 4. હવે 3 5. રેડી? તો 3 પરિણામ છે જે કેવા થાય છે? બેયમાં રિપીટ. કમ્પ્લીટ. આગળ વધીએ. હવે તમને કીધું છે છઠ્ઠું એ ડેશ. દાખલા નંબર 6 માં કીધું છે એ ડેશ. એ ડેશ એટલે પૂરક ઘટના. શું? યુ અને એ. બરાબર? શું કરશું આપણે? ઘટના આપણી વ્યાખ્યા શું છે? એમાં ન હોય, આમાં ન હોય, પરંતુ યુમાં હોય એવા ઘટકોને કેવા ઘટકો કહેવાય? પરસ્પર પૂરક ઘટનાના ઘટકો. આપણે શું કરશું? બેના સમાન સભ્યો કેન્સલ કરી નાખશું. પછી યુમાં જે વધશે લખી નાખશું. તો કેન્સલ કરીએ. પહેલા 1 5. હાલો રેડી? 2 4, 2 5, 3 4, 3 5 અને 4 5. બેના સભ્યો કેન્સલ થઈ ગયા કારણ કે આપણને ખબર છે એ ડેશ એટલે શું થાય છે? આપણે આવું થાય યુ માઇનસ એ. બેના સરખા સભ્યો કેન્સલ કરી નાખવાના. આગળ કોણ છે? યુ. જે આગળ હોય એની અંદર જેટલા વધતા સભ્યો હોય એટલા લખી નાખશું. તો હાલો યુ ની અંદર કોણ કોણ વધે છે? 1 2, 1 3, 1 4 અને ત્યારબાદ 2 3. હાલો રેડી? કમ્પ્લીટ. આ તે છઠ્ઠું પૂરક ઘટના. હવે આપણને કીધું છે એ માઇનસ બી. એ માઇનસ બી. હમણાં આપણે યુ માઇનસ એ કર્યું હતું એમ બેના સરખા સભ્યો કેન્સલ કરી નાખીએ. પહેલા
તો 1 3 નથી, 1 5 છે બેમાં, 2 4 અને 3 5. હાલો સરખા સભ્યો કેન્સલ. શું છે આપણે ઘટના a માઇનસ b, તો આગળ કોણ છે a, એની અંદર વધતા સભ્યો લખી નાખીએ. 2 5 3 4 અને 4 5. હાલો કમ્પ્લીટ, રેડી. આગળ વધીએ. a ડેશ છેદ b, આઠમું, a ડેશ છેદ b, એટલે કે a ડેશ અને b માં જે સરખા સભ્યો હોય આપણે લખવાના છે. તો આપણી પાસે a ડેશ પણ છે અને b પણ છે. તો જોઈ લે બે માં સરખા સભ્યો કેટલા છે. 1 3 છે, 1 4 નથી, 1 3 છે બેમાં, 1 2 આમાં નથી, 1 4 પણ નથી અને 2 3. હવે કોઈ એકેય સભ્યો છે નહીં, તો માત્ર એક જ સભ્ય કોણ, 1 3. જોઈ લઈએ. 1 3, 1 5 પણ નથી, 2 4 નથી, 3 5. ઓકે હાલો આગળ વધીએ. હવે શું ઘટનાઓ a અને b પરસ્પર નિવારક કહેવાય, કારણ આપો. હાલો આટલું જોઈ લ્યો. બરાબર 6 7 1 થી લઈ અને 8 સુધી. પછી હું આ ઇરેઝ કરી અને અહીંયા લખું છું જવાબ. રેડી કમ્પ્લીટ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હાલો ઓકે આગળ વધીએ. હાલો આટલું રેડી. 6 7 8 ને હું થોડીક વાર માટે જવા દઉં છું. હવે શું કીધું છે, શું ઘટનાઓ a અને b પરસ્પર નિવારક કહેવાય, કારણ આપો. 9મો પ્રશ્ન છે. તો શું કારણ આપશો. તો સૌથી પહેલા તો પરસ્પર નિવારક ઘટના છે એની વ્યાખ્યા યાદ કરવો જોઈએ. પરસ્પર નિવારક ઘટનાની વ્યાખ્યા શું થાય, a છેદ b શું થઈ જવો જોઈએ, ખાલી ગણ, નલ સેટ. એટલે કે a છેદ b ની અંદર એક પણ સભ્ય હોવો જોઈએ નહીં. પણ અહીંયા તો 3 3 છે. બરાબર. તો શું જવાબ આપશું, ના. ના a અને b પરસ્પર નિવારક ઘટનાઓ નથી. કારણ આપવાનું કીધું છે. કીધું હોય તો આપવું તો પડે જ ને, એમાં આપણું થોડું કઈ હાલે. કારણ આપીએ. શું કારણ આપશું, તો કે a છેદ b બરાબર ખાલી ગણ નથી. તેથી a અને b પરસ્પર નિવારક ઘટના કહેવાશે નહીં. પછી કીધું છે આ પ્રયોગના નિદર્શ અવકાશના બિંદુઓની સંખ્યા, એટલે કુલ સંખ્યા કેટલી છે, 10. નિદર્શ અવકાશના કુલ બિંદુ કેટલા થાય, 10. એટલે n u ની અંદર કેટલી સંખ્યા ટોટલ આપેલી છે, 10 સંખ્યા. રેડી કમ્પ્લીટ. ચાલો જોઈ લ્યો. પાણી વાણી પી લ્યો, ફ્રેશ થઈ જાઓ. હાલો આગળ વધીએ. હું બોર્ડ ઇરેઝ કરી નાખું. હાલો 10મા દાખલા તરફ ધીમી ધીમી નજર નાખો અને જાતે કરવાની ટ્રાય કરવો જોઈએ. હવે ચાલો આગળ વધીએ. શું છે 10મો દાખલો, એક ઓફિસમાં 3 સ્ત્રી કર્મચારીઓ અને 2 પુરુષ કર્મચારીઓ નોકરી કરે છે. દાખલા નંબર 10. 3 સ્ત્રી કર્મચારીઓ એટલે એને આપણે કહેશું F1 F2 F3. પુરુષ કર્મચારીઓ 2 પુરુષ કર્મચારીઓ છે
M1 M2 2 શું 2 ખબર નહીં. ઓફિસના કર્મચારીઓમાંથી એક કર્મચારીને યાદચ્છિક રીતે તાલીમ આપવા માટે પસંદ કરવામાં આવે છે. જો તાલીમ માટે પસંદગી પામેલ કર્મચારી સ્ત્રી હોય તે ઘટનાને એ વડે દર્શાવતા. ઘટના એ ઘટના એની અંદર શું કીધું છે? તાલીમ માટે પસંદગી પામેલ કર્મચારી સ્ત્રી હોય. રેડી? તો હાલો એની અંદર કઈ કઈ ઘટના આવશે? F1 F2 અને F3. F1 F2 F3. રેડી? કમ્પ્લીટ. હાલો આગળ વધીએ. ત્યારબાદ એવું કીધું છે કર્મચારી પુરુષ હોય તે ઘટનાને બી વડે દર્શાવીએ. ઘટના બી બકરી અથવા તો બરોડા. તાલીમ માટે પસંદગી પામેલ કર્મચારી કેવો હોય? પુરુષ હોય. હવે તો બી માટે શું આવશે? M1 M2. રેડી? આગળ વધીએ. હવે એના પછી તમને કીધું છે તો નીચે જણાવેલ ઘટનાઓ દર્શાવતા ગણ મેળવો અને પૂછેલા પ્રશ્નના જવાબ આપો. યુ એ અને બી તો ઓલરેડી આપણે ગોતી જ લીધા એટલે આને ક્રમ આપી દઈએ. 1 આ 2 આ 3. હવે આપણને કીધું છે ચોથું એ યોગ બી. ચોથી ઘટના શું કીધી છે? એ યોગ બી. જૂનું ને જાણીતું શું કરી દેવાનું છે? ભેગું. રિપીટ કઈ થવું જોઈએ નહીં. રિપીટ થતું હોય તો કેટલી વાર લખશું? એક વાર. હાલો તો એ અને બી બે ભેગા કરી દો. F1 F2 F3 M1 M2. રેડી? કમ્પ્લીટ. આગળ વધીએ. A છેદ B. A છેદ B. હાલો શું થશે? કયો જોઈ? આપણે તો અહીંયા કઈ ભોળાનાથની વાત નથી કરતા, નકર અર્ધનારેશ્વર સ્વરૂપ રીતે ભગવાનને દર્શાવ. પણ અહીંયા સંભાવનાની વાત ચાલે છે. એમાં એ અને બી, એમાં પુરુષ અને સ્ત્રી. તો એટલે કે એ અને બી બે ભેગું કરશું તો શું મળશે? ખાલી ગણ અથવા તો 5. રેડી? એટલે કે કાંઈ સરખું નથી. ત્યારબાદ છઠ્ઠું એ ડેશ છેદ બી કીધું છે. પણ એ ડેશ છેદ બી કીધું છે તો પહેલા હું એ ડેશ શોધી લઉં. બરાબર? એ ડેશ. તો ચાલો એ ડેશ શું થશે? F1 F2 F3 કેન્સલ. વધશે કોણ? M1 અને M2. M1 અને M2. હાલો કમ્પ્લીટ. રેવડી સિંગ દાડિયા. ઓકે આગળ વધીએ. હવે આપણને શું કીધું છે? એ ડેશ છેદ બી. છઠ્ઠું આપણને એવું કીધું છે કે એ ડેશ છેદ બી. શું કરશું? એ ડેશ છે, બી અહીંયા છે, બે ભેગા કરો. બે એના ઈ હતા એની જ છે. જેસે છે બે માંથી કઈ સુધારો આવ્યો જ નથી. M1 M2 કમ્પ્લીટ. રેડી? આગળ વધીએ. સાતમું કીધું છે
ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક કહેવાશે. કારણ આપો. હાલો, કીધું છે તો કારણ તો આપવું જ પડશે. શું કહેવાય? કયો હાલો જવાબ. તમે હમણાં થોડીક વાર પહેલા જ કીધું હતું, ટકો ખંજોરોમાં. હા, સાચું. શું કહેવાય? કહેવાય. શું કામ કહેવાય? લખી. ચાલો, સાતમું, પરસ્પર નિવારક કહેવાશે તો સૌથી પહેલા લખશું હા. ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક છે. કારણ આપવાનું કીધું છે. ચાલો, કારણ પણ આપી દઈએ. કારણ અહીં a છેદ b બરાબર ફાઈ અથવા ખાલી ગણ છે. તેથી a અને b કેવી ઘટનાઓ કહેવાશે? પરસ્પર નિવારક ઘટનાઓ. ખૂબ જ સરસ. આપ ખૂબ જ હોશિયાર છો, ખૂબ જ પ્રગતિ કરશો. હવે આઠમું શું કીધું છે? ઘટનાઓ એ અને બી નિશેષ કહેવાશે. કારણ આપો. ચાલો આપીએ. કહેવાય કે ન કહેવાય? કયો જોઈ? કહેવાય જ ને ભુરાવ. શું કામ? એ યોગ બી શું થઈ જાય છે? યુ. જે છે છે તો લખશું હા. તમે કયો એમ. બીજું શું? ઘટનાઓ એ અને બી નિશેષ ઘટનાઓ છે. કારણ આપવાનું કીધું છે. શું કારણ લખશું? કારણ લખી નાખીએ. ચાલો, અહીં એ યોગ બી બરાબર યુ છે. નિશેષ ઘટનાની વ્યાખ્યા આપણે ભણી ગયા હતા. બે એ અને બી ને બેને ભેગા કરીએ અને પાછો યુ થઈ જતો હોય તો એવી ઘટનાને કેવી ઘટના કહેવાય? નિશેષ ઘટનાઓ. ક્લિયર? ચાલો જોઈ લ્યો એકવાર. હાલો, રેડી, કમ્પ્લીટ. આગળ વધીએ. હવે 11મો દાખલો આપણને પત્તાવાળો દાખલો કીધેલો છે. પત્તાવાળા દાખલાની આપણે શરૂઆત કરીએ એ પહેલા થોડીક એની માહિતી છે એ બધી લખશે. મને ખબર છે તમને પત્તા રમતા આવડે જ છે, પણ છતાંય હું અહીંયા માહિતી લખીશ. એ માહિતીની તમે ખાસ નોંધ રાખજો, આગળ દાખલાની અંદર પણ કામ આવશે. રેડી? કમ્પ્લીટ. તો નોંધ કરીને લખી લેજો. તો સૌથી પહેલા તો આપણે લખશું પ્રકાર. કયો કયો એના કેટલા પ્રકાર છે. ત્યારબાદ લખશું સંખ્યા અને ત્યારબાદ લખશું રંગ. તો પ્રકારની અંદર 4 પ્રકાર છે. લાલ બરાબર, ચરકટ, કાળી અને ફૂલી અથવા તો જેને તમે ફલી ગયો છો એ. બધાની સંખ્યા કેટલી? 13. આવી રીતે કુલ પત્તા કેટલા થશે? 52. રેડી? હવે લાલ અને ચરકટ, આનો રંગ કેવો હશે? લાલ. તો લાલ રંગના પત્તા પૂછે તો લાલ રંગના કેટલા પત્તા થશે? 26. અને કાળી અને ફલી અથવા તો ફૂલી એના કેટલા પત્તા થશે? સોરી, એનો કલર કેવો હશે? કાળો. बुरी नजर वाले तेरा मुंह काला. तो આવી રીતે ટોટલ કેટલા પત્તા થશે? એના પણ 26. એટલે જો પ્રકાર કે તો 4: લાલ, ચરકટ, કાળી અને ફલી.
રંગ કે તો બે, લાલ અને કાળો, બેના 26 પત્તા. હવે સાંભળો, લાલ જે છે એને એચ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? એચ. એચ એટલે હાલ, બરાબર, જે આપણું એક્ઝેક્ટ હાથ છે એ નહીં, પણ જે આપણે પિક્ચરમાં જે ઓલું ન આવતું હોય એ ખૂણિયા વાળું. ચરકટ ડી, ડાયમંડ. ડાયમંડ એટલે અહીંયા હીરોની પણ ચરકટ. ત્યારબાદ કાળી સી, બરાબર, સોરી સ્પેડ, એસ એટલે કાળી, સ્પેડ, અને ક્લબ એટલે ફલી, એને દર્શાવશું સી વડે. રેડી? હાલો, કમ્પ્લીટ. આટલું બેઝિક. હવે બીજું અહીંયા લખી લઈએ આપણે નીચે. કુલ પત્તા કેટલા છે? 52. રેડી? હજી પૂરું નથી થયું, હજી ઘણું બાકી છે. જો ચહેરા વાળા કુલ પત્તા, ચહેરા વાળા કુલ પત્તા કેટલા થશે? 12 પત્તા હશે. કેવા? ચહેરા વાળા. કોણ કોણ? તો કે ભાઈ અહીંયા જે છે એ એક તો ગુલામ, એટલે કે જેને તમે ગુલામ કહો છો, ગુલ્લો કહો છો, એ રાણી અને રાજા. તો ત્રણેયના 4 પત્તા. કેટલા કેટલા? 4. રેડી? હવે ગુલામ છે એને જે, જેક, રાણી એને ક્યુ, ક્વીન, રાજા એને કે, કિંગ વડે દર્શાવશું. કુલ પત્તા 12. બધાની અંદર એક એક પત્તું, એક કિંગ, એક ક્વીન અને એક જેક, આવી રીતે બધામાં. એટલે 4 ગુલામ, 4 રાણી અને 4 બાદશાહ. રેડી? કમ્પ્લીટ. હવે એકો, હુકમનો એકો. એકો છે એને શેના વડે દર્શાવશું આપણે? એ. બરાબર? કમ્પ્લીટ. રેડી? આટલી વસ્તુ. આ બધી વસ્તુઓ યાદ રાખજો, કારણ કે આગળ આપણે દાખલાની અંદર 3 માર્કના દાખલાની અંદર પણ ઉપયોગ કરવાના છીએ, અને આ દાખલાની અંદર તો આપણને કીધું જ છે, એટલે આપણે લખવું જ પડશે. જોઈ લ્યો એકવાર, ફોટો પાડી લ્યો. હાલો, રેડી? તો શરૂઆત કરીએ છીએ આપણે. આપણને એવું કીધું છે 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. જો ખેંચવામાં આવેલું પત્તું કાળીનું હોય, હાલો રેડી, તો ખેંચવામાં આવેલું પત્તું શેનું હોય? કાળીનું હોય. 11મો દાખલો, ઘટના એ. પેલા આપણે યુ લખી લઈએ. યુ તો સૌથી પહેલા આપણે લઈએ કાળી. સૌથી પહેલું પન્નું લખશું SA, S2, S3, એવી રીતે S10, પછી SJ, SQ અને SK. હવે પછી C એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વાત નથી. C2, C3, એવી જ રીતે C10. એના પછી આવશે CJ, CQ, CK. હવે ડીજે વાલે બાબુ, DA, D2, D3, D10. ગાડી D10 થઈ જાય તમારી. DJ, DQ, DK. રેડી? હવે H એટલે કે હાર્ટ, HA, H2, H3, H10, HJ, HQ, HK. હાલો, ઘટનાએ તમને શું કીધું હતું? કાળીનું હોય. ઘટના એ. પસંદ કરવામાં આવેલ પત્તું, પસંદ કરવામાં
આવેલું કાળી. હવે છોકરાઓ કાળી તો પ્રકાર થઈ જાય, તો સ્પેડ એટલે કાળી, ક્લાવ એટલે ફૂલે, તો કાળીનું હોય એવું SA, S2, S10, SJ, SQ. રેડી. હવે ઘટના બી એકાથી દસા સુધીનું હોય અથવા તો ચહેરા વાળું ન હોય. ઘટના બી એકાથી દસા સુધીનું હોય. પસંદ કરવામાં આવેલ પત્તું એકાથી દસા સુધીનું હોય. ભલે ને હોય તો એની અંદર શું કરશો, એટલે કે ટૂંકમાં ચહેરા વાળું ન હોય તો આ જે છે પાછળના બધાના 3 પરિણામ એ લખશું નહીં. બરાબર. બાકીના પરિણામ લખી લઈએ. SA, S2, S3, S10, CA, C2, C3, C10, DA, D2, D3, D10. ઘરમાં રહેજો ને D10 થઈ જાઓ. HA, H2, H3, H10. હાલો કમ્પ્લીટ. રેડી. હવે શું કીધું છે, A યોગ B, A છેદ B અને B ડેશ. તો છોકરાઓ હવે તમને ખબર છે યોગ, છેદ અને ડેશ એટલે કે પૂરક ઘટના. તો A અને B તો મેં લખી જ દીધું છે. તમે નકરું અત્યારે નવરા કોપી પેસ્ટ કરવાનું જ કામ કરો છો, એના સિવાયનું બીજું કંઈ કામ કરતા નથી. તો A અને B મેં તમને લખી દીધું છે. હવે A યોગ B એટલે બેને ભેગું કરી દેવાનું, કંઈ રિપીટ થવું જોઈએ નહીં. રિપીટ થતું હોય એકવાર લખવાનું, પછી A છેદ B રિપીટ થતું હોય એટલું જ લખવાનું, અને B ડેશ એટલે કે જે B માં ન હોય પરંતુ U માં હોય. તો હવે તમારે ઘરે બેઠા ફ્રી છો તમે, તો આ 3 ઘટના તમારે ગોતવાની છે. આટલું મેં તમને કરાવ્યું. હાલો બરાબર. બાકીનું તમારે જાતે કરવાનું છે. 11મો દાખલો પૂરો કરવાનો છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આવતા એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય.